हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं नवी रीते मगनुं शाक। तो आज आपणे मगनी वड़ी बनावीने तेनुं अलग रीते शाक बनावशुं। तो पंजाबी शाक ने पण टक्कर मारे तेवुं आ शाक एकदम स्वादिष्ट लागे छे। तो चालो बनावीए झटपट बनी जतुं मगनुं नवी रीते शाक। जो रेसिपी सारी लागे तो विडियो ने लाइक करजो, शेर करजो अने चेनल ने सब्सक्राइब करजो। तो तेना माटे आपणे अर्धो कप मग लीधा छे, तेने आपणे 5 થી 7 કલાક પલાળી લીધા છે અને તેને આપણે ચાણીમાં નિતારી લીધા છે। હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું। સાથે સાથે 5 થી 7 કળી લસણ, અડધો ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં ઝીણા કટ કરેલા, થોડી ધાણા ભાજી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરશું અને 3 થી 4 ચમચી પાણી એડ કરીને તેને બરાબર વાટી લેશું। तो आ रीते आपणे पेस्ट तैयार करी लीधी छे। तो आ रीते आपणे मगने वाटी लीधा छे। हवे तेने एक बाउल में काढी लेशुं। तो पेस्ट ने आपणे आटली घट ज राखवानी छे, तेने पातળી નથી કરવાની। હવે આમાંથી આપણે 2 થી 3 ચમચી पेस्ट अलग काढी लेशुं वघाરમાં एड करवा माटे। અને વધેલા મગની પેસ્ટને આપણે આ રીતે ફેટી લેશું, જેથી કરીને તેમાં સારી રીતે એર પોકેટ્સ થાય અને આપણી વડી એકદમ સરસ બને। હવે આ મિશ્રણને આપણે 5 મિનિટ રેસ્ટ માટે રાખી દેશું। ત્યાં સુધીમાં આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખી દેશું અને ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ ગોઠવી દેશું। ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેને 5 મિનિટ થઈ ગઈ છે, તો તેની નાની નાની વડીઓ બનાવીને આ રીતે પ્લેટ ઉપર ગોઠવી દેશું। तो आ रीते आपणे बधी वड़ीओ बनावी लीधी छे। हवे तेने ढांकीने फूल फ्लेमे 5 થી 10 मिनिट थवा देशुं। त्यां सुधीमां आपणे शाकनो वघार करी लेशुं। तो तेना माटे आपणे कढ़ाईमां 2 टेबलस्पून तेल एड करशुं, अर्धी चमची जीरुं एड करशुं, झीणुं कट करेलुं लसण एड करशुं। तो आपणे 4 થી 5 कड़ी लसणने आ रीते झीणी कट करी लीधी छे। 1/4 टीस्पून हींग एड करशुं। लसण थोडुं ब्राउन थाय त्यारबाद आपणे एक डુંગળીને झीणी कट करी लीधी छे ते एड करी देशुं। डુંગળી थोड़ी सतळाई जाए त्यारबाद आपणे एक झीणुं कट करेलुं टमेटो एड करशुं। तेने पण आपणे बराबर मिक्स करी लेशुं। साथे साथे आपणे जे मगनी पेस्ट काढीने राखी हती ते एड करी देशुं अने बधुं बराबर मिक्स करी लेशुं। साथे साथे आपणे मसाला पण एड करी देशुं। तो 1.5 चमची लाल मरचांनो पाउडर एड करशुं, 1 चमची धाणा जीरुं पाउडर एड करशुं, 1/4 टीस्पून हळदर पाउडर एड करशुं અને 1/4 टीस्पून किचन किंग मसालो एड करशुं અને બધું બરાબર મિક્સ કરી લેશું। હવે મસાલાને આપણે બરાબર સાતળી લેશું અને થોડું પાણી એડ કરશું, જેથી કરીને મસાલા અને મગ તળિયે ના ચોટી જાય। આ રીતે એકવાર મસાલા બધા સાતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેને થવા દેશું। ઉપર તેલ દેખાય ત્યાં સુધીમાં આપણે મગની વડી પણ ચેક કરી લેશું। तो આપણે મગની વડી થવા રાખી હતી તેને પણ 10 મિનિટ થઈ ગઈ છે। તો મગની વડી એકદમ સરસ કૂક થઈ ગઈ છે। તેને આપણે થોડી ઠંડી થવા દેશું, જેથી કરીને તે પ્લેટથી એકદમ સરસ છૂટી થઈ જાય અને શાકના મસાલામાં પણ એકદમ સરસ તેલ ઉપર દેખાય છે। હવે તેમાં આપણે 2 ચમચી મોળું દહીં એડ કરશું અને સાથે સાથે કસૂરી મેથી એડ કરશું। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। દહીં ફાટી ન જાય તે માટે તેને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું ઉપર આ રીતે તેલ દેખાય ત્યાં સુધી। ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરશું। તેમાં આપણે વડી એડ કરવાની છે, તો વડી થોડું પાણી શોષી લે છે। તો આ રીતે એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે વડી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો વડી એકદમ સરસ પ્લેટથી છૂટી થઈ ગઈ છે। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ થવા દેશું। આ રીતે એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો આપણું એકદમ સુપર ટેસ્ટી મગનું નવી રીતે શાક તૈયાર છે। આ શાકને તમે રોટલી, રોટલા અને પરોઠા સાથે એન્જોય કરી શકો છો। જો બાળકો મગ ન ખાતા હોય તો આ રીતે શાક બનાવશો તો તે પણ એકની જગ્યાએ 2 રોટલી ખાશે। તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું એકદમ સુપર ટેસ્ટી નવી રીતે મગનું શાક તૈયાર છે। तो फ्रेंड्स, तमने आ नवी रीते मगना शाकनी रेसिपी पसंद आई हो तो एक बार चौक्कसथी ट्राय करजो ने तमारा अनुभव मने कॉमेंट बॉक्स में जरूरथी शेर करजो। अने हजू सुधी चेनल ने सब्सक्राइब ना करी हो तो चेनल ने सब्सक्राइब पण करी देजो ने बाजू में बेल आइकन ने प्रेस करजो, जेथी मारा आवता विडियोनी नोटिफिकेशन तमने सौथी पहेला मळे। बाय बाय फ्रेंड्स, फरी मळीशुं एक नवी रेसिपी साथे।
થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ.